હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કૃપા સોલમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. ત્યારે વાગી ગયા છે 5 અને હું જાઉં છું એક સ્પેશિયલ જગ્યાએ જે તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને હું બતાવીશ. પહેલાં તો ટ્રેનમાં જવાનું હતું તો અમે ટ્રેનમાં માટે સ્ટેશને ગયા, ટિકિટ લીધી, ટ્રેન આવી. પછી અમે ટ્રેનમાં બેસીને જ પહેલું કામ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું અમે. પછી ત્યાંથી અમે એક ટિકિટ લેવાની હતી સ્ટેશનેથી, તો ટિકિટ લેવા ઉતર્યા. ટિકિટ લઈને જો આ ગાઈસ ફ્રેન્ડ્સ આ વ્યૂઝ જુઓ તો મેં કેટલો જોરદાર આવતો હતો. અને ટ્રેનમાં તો કેટલા ટાઈમ પછી ગઈ હતી કે આમ તો અહીંથી 5-6 વર્ષ પહેલાં હું ગઈ હતી ટ્રેનમાં સત્તાધાર. પછી આજે જાઉં છું અને મારો અવાજ થોડોક બેસી ગયો છે તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. પછી ત્યાંથી અમે ઉતર્યા વેરાવળ. ત્યાંથી વેરાવળથી પાછી રિક્ષા બાંધીને સોમનાથ જવાનું હતું. તો પબ્લિક હતું ગાઈસ, શ્રાવણ મહિનો, એમાં સોમવાર, અને કેટલા ટાઈમ પછી આ સમય પાછો આવ્યો છે અને પબ્લિક તો એટલું હતું. હવે અમે ચાલ્યા જશું કેમ કે ઠેઠ સુધી તો રિક્ષા આવતી નહોતી, પોલીસનો બંદોબસ્ત હતો બધી, તો અમે બધા ચાલ્યા જાય છે. વરસાદ પણ ઘડી આવતો હતો બહુ. ત્યાં આવીને ફોન એવું જમા કરાવવાનું તો અંદર ફોન લઈ જવા નહોતા દેતા, તમને બહારથી મંદિર બતાવીશ. પછી પ્રસાદી લીધી, દરિયા પાસે અમે બેઠા. પછી અમે નાસ્તો કરીને ડાયરેક્ટ સીધા દરિયે. પછી અમે દરિયે ખાવા માટે વેફર લીધી. વેફર ખાતા ખાતા અમે દરિયા સાઈડ ગયા. તમને હમણાં બતાવીશ કેટલા મોજા, શું વ્યૂ હતો. પબ્લિક પણ બહુ જ હતું તે દિવસે. જો ગાઈસ ધજા ચડાવે છે એને હમણાં ધજા બતાવું. આજે જો ધજા પણ ચડાવી લીધી, આરતી થતી હતી, અમને દર્શન પણ સારા થયા. જો આ મોજા બહુ આવતા હતા તે દિવસે. વરસાદ પણ એટલો હતો, વાતાવરણ પણ ઘડીક બહુ વરસાદ આવતો હતો ને જતો તો એવું હતું, પણ વ્યૂ એટલો મસ્ત હતો તે દિવસે. પબ્લિક પણ બહુ આવતું હતું. તમે જો એટલું સરસ છે બધું. ઓહો, મજા તો જો, પણ બહુ મજા આવી. પછી ત્યાં શોપિંગનું હતું તો થોડી ઘણી મેં શોપિંગ કરી. પછી ત્યાંથી હવે અમારે ટ્રેન પકડવાની હતી. પછી હજી જમવાનું પણ બાકી હતું તો અમે લોકો બહાર નીકળી ગયા. વરસાદ તો ચાલુ જ હતો, બહાર પણ એટલું પબ્લિક હતું, બહાર પણ શોપિંગનું એટલું હતું આ વખતે તો. પછી અમે ત્યાં એક હોટલ હતી, ત્યાં હોટલમાં જમવા ગયા. પછી વરસાદ લીધે તો ઠંડી તો બહુ જ લાગી હતી, તો પહેલાં તો સૂપ ઓર્ડર કર્યું, પછી થોડો જમવાનું ઓર્ડર કર્યું, રાઈસ, ઢોસા, પછી દાલ ફ્રાય હતી. પછી તો શું હોય, ખાઈ પછી બિલ દેવાનું. પછી અમે બિલ દીધું. બિલ તો એટલું બધું થયું નહોતું. પછી અમે ચાલીને હવે જાશું રિક્ષા પકડીને, પછી અમે જાશું ટ્રેનમાં બેસશું. આ જો એનો વ્યૂ, બધી સાઈડ રોડ. એના ફ્રેન્ડ્સ ત્યાં વારો પણ આવે એમ નહોતો, એટલી લાઈન હતી બધી. કેમ કે આરતી પણ 12 વાગે ચાલુ થવાની, 12 વાગે આરતી થાય તો પબ્લિક એટલું હતું. પણ મારી જોડે મારી ફ્રેન્ડ્સ હતી, પોલીસ કોન્સ્ટેબલ છે, તો એના લીધે અમને જલ્દી વારો આવી ગયો. ત્યાંથી અમે ટ્રેનમાં બેસી ગયા પછી દર્શન કરીને, અને બહુ મજા આવી. અને એક તો નસીબવાળા કહેવાય કે સોમવાર, એમાં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, એમાં ટ્રેનમાં જવા મળ્યું કેટલા ટાઈમ પછી મને, અને બહુ જ મજા આવી. અને જો આગળ ગયા તો ટ્રેન સ્ટેશન ઊભી રહી હતી તો વાંદરા હતા, તો બધા એને કેળા અને પછી એનું શું કહેવાય ગાંઠિયા અને એવું બધું એને દેતા હતા. પણ પાકા કહેવાય એ લોકો, એ વેફર નહોતા ખાતા. પછી અમારે વેરાવળથી ટ્રેન બદલવાની હતી, ટ્રેનની વાર હતી તો અમે નાસ્તો કર્યો. પછી આગળ બ્લોગ કાંઈ અમે કર્યો નહીં. એને અમે પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, મહાદેવ. કોમેન્ટમાં જરૂર લખજો.